પણ નદી, વાંધા કે કોતરો હોય, ચોમાસા દરમિયાન ભારે પાણીની આવક થતી હોય છે, પૂરની સ્થિતિ પણ પેદા થતી હોય છે, ત્યારે નદીના બંને તરફના લોકોને અવરજવર કરવા, વાહનોને આવવા જવા અને ખેડૂતોને આમ જનતાને પોતાના કામકાજ અર્થે જવા નદીઓ પર પુલ બનાવવામાં આવે છે, જેથી નદીના પુલે બંને તરફના ગામોને જનતાને સુલભ રહે. મેઘરજના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવેલા એવા મોટી મોયડી ગામથી ઢેમડા ગામ વચ્ચે વિશાળ વાત્રક નદી આવે છે. વાત્રક નદી ઓળંગીને મોયડી ગામના ખેડૂતોની લગભગ 250 વીઘા કરતાં વધુ જમીન ઢેમડા ગામે આવેલી છે, એટલે દરરોજ ખેડૂતોને ખેતીકામ માટે નદીમાં થઈને ઢેમડા જવું પડે. એ સિવાય રાજસ્થાનના 25 કરતાં વધુ ગામના લોકોને અવરજવર કરવા માટે વાત્રક નદી ઓળંગવી પડે છે. એ જ રીતે વાત્રક નદી પેલે પાર આવેલ ઢેમડા ગામના લોકોનો તમામ વ્યવહાર મોટી મોયડી ગામ સાથે છે. સસ્તા અનાજની દુકાન, વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ, દૂધ, ડેરી, સરકારી બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આ તમામ સુવિધા મોટી મોયડી ગામે છે. ત્યાં દર ચોમાસે જ્યારે નદીમાં પૂર આવે ત્યારે બંને તરફ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને આમ જનતા 2 માસ સુધી સંપર્ક વિહોણા બને છે. આ સમસ્યા આજથી નથી, આઝાદીના આટલા વર્ષો થયા. ગામના વડીલો, અગ્રણીઓ આ બાબતે તંત્રમાં રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ તંત્ર દ્વારા પુલ બનાવવામાં નથી આવતો અને દર ચોમાસે ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. છેવટે બંને તરફના ગ્રામજનો એકઠા થયા, સરપંચને પણ રજૂઆત કરી અને પોતાની જાતે શ્રમદાન દ્વારા વાત્રક નદીમાં પુલનું કામ શરૂ કરવાનો નિર્ણય લીધો. ગામના ખેડૂતો પાસેથી ટ્રેક્ટરો, જેસીબી લાવીને વાત્રક નદીના પટમાં કાંકરો લાવી પૂરણ શરૂ કર્યું. ગામની મહિલાઓ, ખેડૂતો સહિત તમામ લોકોએ જાતે શ્રમદાન કર્યું. નદીમાં નાખવાના ભૂંગળા પણ માગી લાવ્યા અને ચોમાસું, ખેતી, બાળકોનો અભ્યાસ અને આમ જનતાનું વ્યવહારિક કામકાજ ન બગડે માટે પુલનું કામ શરૂ કર્યું. આટલા વર્ષો બાદ પણ ગ્રામજનોને પુલની સુવિધા ન મળતા તંત્ર સામે પડકારરૂપ શ્રમદાન દ્વારા લાખો ગ્રામ લોકોએ કામ શરૂ કર્યું છે. ત્યારે ગ્રામજનોનું શ્રમદાન જોઈ તંત્ર જાગે અને વાત્રક નદી પર પુલ બનાવી આપે એવી માંગ કરી છે. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી. મોટી મોયડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં મોટી મોયડી અને ઢીમડા વચ્ચે વાત્રક નદી પર વર્ષો જૂની અમારી પુલ બનાવવાની જે માંગ છે તે સરકારશ્રી દ્વારા મંજૂર થતી નથી અને આપ અત્યારે જોઈ શકો છો કે ચોમાસામાં બંને ગામો વચ્ચે આવન જવન માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. અમારા ખેતી માટેના કામ હોય તો મોટી મોયડીના 200 જેટલા ખેડૂતોની ઢીમડામાં જમીન હોવાથી ત્યાં રોજ હજારો વખત અમારે આવન જાવન કરવું પડે છે. અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મેઘરજ અને મોડાસા જવા માટે આ જ રસ્તો હોય, અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે અને આપ અત્યારે જોઈ શકો છો તેમ ગામના લોકો દ્વારા શ્રમદાન કરી અને અમે અહીંયા કામ ચલાવ રસ્તો બનાવી રહ્યા છીએ. એ ખૂબ જ સરકારશ્રી માટે અને અમારા છેવાડાના ગામડાઓમાં અમને સવલતો મળે એ માટે અમારી આગ્રહભરી વિનંતી છે. જય હિન્દ, વંદે માતરમ. હું મોટી મોયડી ગ્રુપ ગામ પંચાયત સરપંચ ડામોર મહેશભાઈ રણછોડભાઈ. અમારી ગામજનોની માંગ મોટી મોયડી વાત્રક નદી ઉપર બ્રિજ બનાવવાની, જેથી અમારી સરકારમાં હંમેશા રજૂઆત જાય છે, પણ સરકાર અમારી આ રજૂઆતને હંમેશા ધ્યાને દોરતી નથી. તેથી સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારે આ નદી પર બ્રિજ તાત્કાલિક બનાવે અને પબ્લિકને આવવા જવા માટે તાત્કાલિક નિવારણ કરે. હવે આજના તમે મેસેજ જુઓ છો કે જેમ કે મતલબ ગામજનો મને રિક્વેસ્ટ કરી કે આ નદી ઉપર આપણે કંઈક જવા માટે વ્યવસ્થા સરપંચશ્રી કરી આપો. અમે વ્યવસ્થા માટે ગામજનો ભેગા થઈ અને આ નદી પર એક લોકલ બ્રિજનું આયોજન કર્યું છે. આજુબાજુ ઘરના તૂટેલા લાવીને આ નદી ઉપર કાંકરો દ્વારા પાળ બાંધી અને પબ્લિકને આવવા જવા માટે એક રસ્તો બનાવ્યો છે. તેથી સરકારને રિક્વેસ્ટ કરું છું કે તાત્કાલિક આ નદી ઉપર વિઝિટ કરી અને તાત્કાલિક બ્રિજ બનાવે તેવી ગવર્મેન્ટને રિક્વેસ્ટ. જય હિન્દ, જય ભારત. રહેવાસી અને અમારા ગામની અંદર વાત્રક નદીમાં પાણી આવે છે ત્યારે આજથી પેલી તેડા જવાતું નથી અને એના માટે અમારે પુલની રજૂઆત વારંવાર ગામના વડીલો, ગામના બધા જ સભ્યો વારંવાર જાય છે તો પણ પુલ આવતા મંજૂર થતા નથી. એટલા માટે મારી એટલી જ રજૂઆત છે કે સરકારને વહેલી તકે અમારું પુલ બનાવી આપે અને અમારા ગામ લોકો થઈ અને ગામની પંચાયત અને ગામ લોકો થઈ ફાળો કરી અને અમે રોડ બનાવીએ છીએ અને અમારે નાની મોયડી અને ઢીમડાના લોકો એમના જે સસ્તું અનાજ કોટામાં મળે છે એના માટે આવવા માટે પણ એમને બહુ તકલીફ પડે છે. 5 કિલોમીટર સાધન પેટ્રોલ બારીને આવે છે ત્યારે અમને રાહતનું મળે છે અને અમારે બહેનોને પણ ઘાસ લેવા માટે જવા માટે બહુ તકલીફ પડે છે. અમારી કમર બરોબર પાણી આવે છે એવામાં પણ અમે ઉતરી અને ઘાસ લેવા જઈએ. શું માંગણી છે તમારી? અને બીજું કે અમારા ભાઈઓને પણ દવા છોટવાના હોય
ગમે તે મકાઈ હોય, સોયાબીન હોય, કોઈ બી વસ્તુમાં દવા છોડવા પણ જઈ શકતા નથી. અને પેલી તેડા અમારી કોઈ પણ ભેટ થતી હોય તો અમે એની જોઈ શકતા નથી. કારણ કે આ સાલ 20 દિવસ સુધી મોયડીના લોકો પેલી તેડા જઈ શક્યા